વનવાસ ઉમેદવારો ફરી એકવાર ગાંધીનગર પહોંચ્યા છે। સચિવાલયના ગેટ નંબર 1 પર પહોંચ્યા છે ઉમેદવારો। કમ્પ્યુટર શિક્ષકની ફરજિયાત ભરતી કરવાના સૂત્રોચ્ચાર કરાયા છે। કમ્પ્યુટર શિક્ષકોની ભરતી માટે ઉમેદવારોએ શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે। બેનર સાથે રજૂઆત કરવા માટે ઉમેદવારો અહીં પહોંચ્યા હતા। અમે છેલ્લા 13 વર્ષથી સરકાર સામે કમ્પ્યુટર વિષયની જગ્યાઓ માટેની વારંવાર રજૂઆત કરી છે, છતાં આજ સુધી માત્ર ને માત્ર 104 ભરતી કરી છે સરકારે, બરાબર। તો એના માટે અમે વારંવાર રજૂઆત કરવા છતાં આ નવી ભરતીની અંદર જે 24,700ની ભરતી હતી એની અંદર સરકારે અમારો સાક્ષર વિષય તરીકે કાઢી નાખેલો હતો, છતાં પછી પાછળથી ઉમેર્યો કર્યો અને એની પછી એની અંદર ચોખ્ખું લખ્યું કે ગ્રાન્ટેડ શાળાઓ એટલે કે અનુદાનિત શાળાઓ જે છે એ શાળાઓ તરફથી જે જગ્યાઓ આવશે ત્યારે જ અમે તમારી ભરતી કરીશું। તો અમારા દરેક ઉમેદવાર દરેક શાળાની મુલાકાત કરી, આચાર્યોની મુલાકાત કરી, તો ત્યાં જાણવા મળ્યું કે તમારી મહેકમની અંદર આવતી જગ્યાઓની અંદર કમ્પ્યુટર વિશેનું મહેકમ ઊભું થતું નથી। તો સરકારને અમારે વિનંતી છે કે જે આપનો 6 વર્ગનો જે રેશિયો છે એ રેશિયાની અંદર જો એક ફરજિયાત શિક્ષક આપવામાં આવે તો દરેક શાળાની અંદર કમ્પ્યુટર શિક્ષકની જોગવાઈ થઈ શકે છે, એટલે કે જગ્યા ઊભી થઈ શકે છે। 13 વર્ષનો અન્યાય ભોગવી રહ્યા છે, વનવાસ ભોગવી રહ્યા છે। મારી એક જ માંગણી છે, જે કામ સરકારને કરવાનું છે ને, આજે અહીંયા ઊભેલા બધા જ ઉમેદવારોને, એ સિવાય પણ ઊભેલા જેટલા પણ ઉમેદવારો છે ને, એ બધા શાળા જઈ અને અમે કમ્પ્યુટર શિક્ષકની માંગણી ઊભી કરો એ માટેનો પ્રયત્ન કરીએ છીએ। તો એ અમારે કરવાનું છે, એ સરકારશ્રીએ કરવાનું હોય છે। અને તમે ધારો ને, સરકારશ્રી ધારે ને તો રાતોરાત થઈ જાય છે। તે છતાં અમને શાળામાંથી એ જવાબ મળે છે કે કમ્પ્યુટર શિક્ષકનું બીજા વિષયની કમ્પેરિઝનમાં જગ્યાઓ ઊભી થતી નથી। તો મારી સરકારને એક જ નમ્ર વિનંતી છે કે કમ્પ્યુટર શિક્ષકની ભરતી કરો। 2525 જેટલી પણ 6 વર્ગ ધરાવતી શાળાઓ છે ત્યાં ફરજિયાત એક કમ્પ્યુટર શિક્ષક આપવામાં આવે। સાથે સાથે અત્યાર સુધીમાં ગવર્મેન્ટ સ્કૂલમાં એક પણ કમ્પ્યુટર ટીચરની ભરતી થયેલ નથી। તો એનું રીઝન શું છે? આ વર્ષે 195 જેટલી સરકારી શાળા છે ત્યાં દરેક શાળામાં કમ્પ્યુટર ટીચર આપવામાં આવી। અમને નમ્ર વિનંતી કરીએ છીએ।